વીડી ન્યૂઝ વલસાડ. ધરમપુરમાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરતું આવેદનપત્ર પ્રાંત અધિકારીશ્રીને પાઠવવામાં આવ્યું, જેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશજી દ્વારા પૂજ્ય જલારામ બાપાના જીવન ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવાના કથન પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જય જલારામ. સ્વામીજીએ જે પણ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી તે બાબતે અમે પૂરો ધરમપુર રઘુવંશી સમાજ આજે મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને એક અરજી આપવા માટે આવ્યા હતા. અમારી એટલી જ અરજી છે કે સ્વામીજી પોતે વીરપુર આવી જલારામ બાપા સમક્ષ માફી માંગી અમારા જલારામ બાપા માટે જે પણ કંઈક ટિપ્પણી કરી હોય તેની માફી માંગે. જય જલારામ.